સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એમાંના અત્યંત મહત્વના 3 બોલ: માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરો. એમાં આપણે માયાશલ્યને બહુ જ સૂક્ષ્મતાથી જોવાનો પ્રયત્ન કર્યો. નિયાણશલ્યની વાત ગયા વખતે આપણે ચાલુ હતી. નિયાણશલ્ય આપણે એવું જ સમજ્યા છીએ કે નિયાણશલ્ય તો એ જ ગણાય કે જેમાં આપણે આખે ને આખી આરાધના કોઈની સામે વેચી દઈએ કોઈ એક વસ્તુ પામવા માટે. આપણે જ્યારે દિલ્હી જવા નીકળ્યા હોઈએ તો મુંબઈ છોડીએ અને દિલ્હીના રસ્તા ઉપર જેટલું આગળ વધીએ એ બધા સમયે કોઈ આપણને પૂછે કે ક્યાં જાય છે તો એમ જ કહેવાય કે દિલ્હી જાય છે. એટલે દિલ્હી પહોંચે ત્યારે જ દિલ્હી પહોંચ્યા એવું કહેવાય, પણ દિલ્હી સુધી દિલ્હીના રસ્તે પણ દિલ્હી જ ગણાય. એમ છેલ્લું નિયાણું આપણે ક્યારેક કરીએ કે મારી આખી આરાધના દાવ પર લગાડી અને મને આ મળે એવું મને આપજો, એ તો એક્સ્ટ્રીમ નિયાણું છે. પણ સામાન્ય રીતે પણ આરાધનાની સામે કોઈ પણ ભૌતિક વસ્તુઓ, સાંસારિક વસ્તુઓ માંગવા માટેનો પ્રયત્ન કરીએ, એ રસ્તો આપણે લીડ તો ત્યાં જ જઈને કરશે છેલ્લે. એટલે એ વાત ગયા વખતે પણ આપણે જોઈ કે આપણે આદતમાંથી બહાર આવી જવું જોઈએ. કોઈ પણ ધર્મ આપણે ફક્ત ને ફક્ત કોઈને કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે જો કરવાના હોઈએ તો એ ધર્મની ગરિમા નથી. આમ સામાન્યપણે પણ આપણે વિચારીએ તો કેટલીક વાર કેટલીક તપશ્ચર્યાઓ, કેટલીક આરાધનાઓ માટે કેટલીક લાલચો અપાય. આશય સારો હોય આપનારનો કે એ બાને લોકો જોડાશે, પણ સક્ષમ વ્યક્તિઓ કે જેને ખરેખર જે વસ્તુની લાલચ અપાય એટલી વસ્તુઓમાં અટકવું પડે એવી એની આર્થિક સ્થિતિ નથી, એ વ્યક્તિઓ પણ જો એ આશયથી કામ કરતા હોય આરાધના, તો એ ડિફિકલ્ટ છે. કોઈ એક વ્યક્તિને નર્સરીનું કોઈ બાળકને ભણાવતા હોઈએ તો એવું બની શકે કે મોટા માણસને પણ સાંભળવું ગમે, પણ મોટો માણસ ભણવા ન બેસી જાય, કારણ કે એને ખબર હોય કે ભાઈ આપણે તો બીકોમ થઈ ગયું છે, નર્સરીની વાતો હવે આપણે સાંભળવી ગમે બેસીએ બાજુમાં એ વસ્તુ અલગ, પણ આપણાથી ભણવા ન બેસાય, ફરીથી નર્સરી જોઈન ન કરાય. એવી રીતે આર્થિક રીતે આપણે એકવાર જો કેટલાક સક્ષમ થઈએ, એટલીસ્ટ એટલા સક્ષમ કે જેમાં આપણી સ્થિતિ એટલી નબળી ન હોય કે આપણે કોઈ ધર્માદાના પૈસા પર જીવવું પડે, એ સ્થિતિ ઉપર પહોંચ્યા પછી પણ જો આપણે આવી ભાવનાથી કોઈ ધર્મ કરવા માટે પ્રેરાઈએ તો એવું વિચારવું પડે કે બીકોમ ભણેલો માણસ એ નર્સરીના બાળક માટેનો જે સિલેબસ છે એ સિલેબસ ભણવા બેસી ગયો. કોઈએ આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ ચર્ચા એપ્લિકેબલ જ નથી, કારણ કે જગતમાં શું થવું જોઈએ એનો નિર્ણય તો લેવાનો આપણને કોઈ ન અધિકાર છે, ન આપણે એવા પુણ્યશાળી છીએ. ધર્મના ક્ષેત્રની અંદરમાં કોણે શું કરવું જોઈએ, કેવું હોવું જોઈએ, આ કોઈ વ્યક્તિગત નિર્ણયો નથી, વ્યક્તિગત વિષયો પણ નથી. નિયાણશલ્યના પ્રકારમાં આપણે આ સમજવું જોઈએ કે આજે જો હું કોઈ એક વસ્તુની લાલચથી ધર્મ કરતો થઈશ અને જો એ લાલચ એ મારી સક્ષમતા પ્રમાણે બહુ અપીલિંગ નથી, મને જરૂરત જ નથી એની, અને તેમ છતાં પણ જો હું એ કારણસર આરાધના કરતો હોઈશ તો એ મારા ભવિષ્યની વૃત્તિ માટે બહુ જોખમી છે. આપણે ત્યાં જેમ
ભયથી ધર્મ ન કરાવવો જોઈએ એવી એક સામાન્ય વાત છે. એવી રીતે લાલચથી પણ ધર્મ ન કરાવવો જોઈએ એવી પણ એક સામાન્ય વાત છે. કોઈ બાળજીવ કક્ષાનો જીવ હોય એને સામાન્ય લાલચ આપીએ તો પણ એમાં ધ્યાને રાખવું જોઈએ કે અંતે એવું ન થાય કે એની લાલચ પોષાય. પોષાવો તો ધર્મ જ જોઈએ. એટલે એને લાલચ આપીને ધર્મમાં લઈએ એવું તરત જ એને કહેવું જોઈએ કે જો મૂળ તો આ બધી વસ્તુ ત્યાગ કરવા જેવી હતી. તને જેની લાલચ આપી એ જ ત્યાજ્ય છે, એ ત્યાગ કરવા યોગ્ય છે. એટલે આવી રીતે બીજી વાર લાલચથી નહીં કરતો, પણ તો જોડાઈ ગયો, હવે ધર્મ ગમી ગયો ને હવે લાલચ છોડી દે છે. આ કહેવાની ફરજ એ વ્યક્તિની છે કે જે વ્યક્તિ લાલચથી એને શરૂ કરાવડાવે છે. ઇન શોર્ટ, આવી કોઈ પણ વસ્તુમાં ન પડીએ. જો આપણી થોડીક પણ સક્ષમતા છે તો એ આપણા માટે વધુ ઉચિત છે. નિયાણશલ્ય. આવી તો અનેક વાતો કદાચ એની માટે કરી શકશો કે જે કેટલાકને બહુ વિચારણીય લાગશે, કેટલાકને ચર્ચાસ્પદ લાગશે, કેટલાકને વિવાદાસ્પદ પણ લાગશે. પણ કિનારાનો આશય બહુ સ્પષ્ટ છે કે વ્યક્તિગત કક્ષા પ્રમાણેની જે ધર્મ વ્યવસ્થા છે એ વ્યવસ્થા અંતર્ગત અહીંયાથી વાતો લેવાય છે. કોઈ સમષ્ટિગત લેવલ ઉપર કોણે શું કરવું જોઈએ અથવા શું સાચું ને શું ખોટું એ વાતો નથી અહીંયા. એ પછી ત્રીજું શલ્ય આવે છે, મિથ્યાત્વ શલ્ય. આપણે બધા જ જન્મથી આ નામથી બહુ પરિચિત છીએ. દરેક જગ્યાઓએ આપણે સાંભળેલું નામ છે, મિથ્યાત્વ. પણ આ મિથ્યાત્વને શલ્યની જેમ કેમ કીધું એ મૂળભૂત રીતે આપણે સમજવું જોઈએ. આગળ મુપત્તિના બોલોમાં આપણે મિથ્યાત્વ વિશે ઘણી ચર્ચાઓ કરી છે. મિથ્યાત્વના પ્રકારો પણ આપણે જોયા છે. પણ આ મિથ્યાત્વને શલ્ય કેમ કીધું એનું મૂળ કારણ આ છે કે કેટલાક પ્રકારો મિથ્યાત્વના એવા છે કે જે વ્યક્તિને પણ ખબર નથી પડતી કે અચ્છા મારામાં આ પડ્યું છે. આપણી હિડન વૃત્તિઓ છુપાયેલી. એક બહુ સામાન્યથી એક્ઝામ્પલ લઈએ. આપણને કોઈકે લાલચ આપી કે જો આટલી જ્ઞાનની આરાધના કરશું ને તો સામે આટલા રૂપિયા મળશે, અથવા અહીંયા જાત્રા કરવા જવા મળશે, કે અહીંયા કંઈ ફરવા જવા મળશે, કે વોટ્સએવર. હવે આમાં 3 શલ્યોને આપણે ચેક કરીએ આ એક જ દ્રષ્ટાંતમાં. કોઈકે આપણને પૂછ્યું કે કેમ કરે છે, એટલે આપણે એમ કીધું કે આરાધના તો કરવી જ જોઈએ ને ભાઈ, આપણાથી શક્ય થાય છે તો આપણે કરીએ છીએ. એ સમયે પણ આપણે અવેર છીએ કે મૂળ આરાધના અત્યાર સુધી નહોતી થતી પણ હવે થાય છે. કેમ? આરાધના કરવા જેવી હવે લાગી છે એવું છે? તો કે ના, મૂળ કારણ તો એ છે કે અત્યારે જે એની સામે અપાય છે ઇનામ, એનું મહત્ત્વ વધારે બેસ્યું છે મગજમાં. પણ તેમ છતાં આપણે લોકોને એ કહીએ છીએ કે ધર્મ તો કરવા જેવો છે એટલે હું કરું છું. આ થયું માયાશલ્ય. એ પછી એક સ્ટેપ એવો આવ્યો કે જેની અંદરમાં આપણી આરાધના થઈ એટલે આપણે તરત મનના વિચારોને એ દિશામાં દોડાવવાના શરૂ કર્યા કે હવે આ વાળી ગિફ્ટ કે આ વાળું ઇનામ મને મળશે અને એના કારણે મારા જીવનની આ જે મુશ્કેલીઓ છે કે મારા જીવનમાં આ જે કમ્ફર્ટ નથી એ હું મેળવી શકીશ. આ માર્ગ થયો નિયાણાનો. આ વિશેની સ્પષ્ટતાઓ આપણે 1-2 વખતથી જોઈએ છીએ. હવે આ આખું જે ચક્કરડું ચાલ્યું એ આપણે પણ મનથી સમજીએ છીએ કે આ ખોટું તો છે ભાઈ, પણ જીવ એટલી હદ સુધી આ બધી વસ્તુઓનો હેબિચ્યુઅલ થઈ જાય અથવા આ બધી વસ્તુઓના પક્ષમાં બેસી જાય કે હવે અગર કોઈ એને એમ કહે કે યાર બધું બરાબર છે પણ કેમ આપણે આવા કારણ માટે ધર્મ કરવો છે? ધર્મ કર, આવા કારણ માટે નહીં કર. એવા સમયે આપણે આપણા પોતાના પક્ષપાતને જ બગાડી દઈએ અને એમ કહીએ કે એમાં કંઈ જ ખોટું નથી.
હું આવા કારણ માટે કરતો જ નથી, અને અગર હું આવું કરતો હોઉં તો એમાં શું પ્રોબ્લેમ છે, અને આ ભલે આમ થતું હોય, આમાં કંઈ વાંધો નથી. આ રીતે જેને એમ કહી શકાય કે લૂલો બચાવ, પણ બચાવ કરવો જોઈએ ગમે તેમ કરીને, એ મિથ્યાત્વ છે. વસ્તુનો વસ્તુ તરીકે સ્વીકાર ન કરવો, તત્વનો તત્વ તરીકે સ્વીકાર ન કરવો, એ મિથ્યાત્વ. આપણી સામે કોઈ એક વ્યક્તિ જીવતો જાગતો ફરે છે, અને તેમ છતાં કોઈ એમ કે આ તો નિર્જીવ છે, અને તેમ છતાં કોઈ એક માણસ એમ કે હા આ નિર્જીવ જ છે, તો આપણને એ મૂર્ખ નહીં લાગે, આપણને એ માણસ પાગલ લાગશે. જેમ હલનચલન દેખાતું હોય અને એને નિર્જીવ કહીએ એ પાગલપન છે, એવી રીતે સ્પષ્ટ રીતે મનની અંદરમાં વર્તાય છે કે હું લાલચ માટે કરું છું, અને તેમ છતાં માયા કરવી, એની સામેનું વસ્તુ મેળવવા માટે ધમપછાડા કરવા, ન મળે તો સંકલેશો કરવા અને કરાવવા, આ બધાને ખોટા તરીકે ન સ્વીકારવું એ મિથ્યાત્વ છે. ખોટું છે એ ખોટું જ છે, મારું હોય કે કોઈનું પણ હોય. આ વાત જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી આ મિથ્યાત્વની ખરી ઓળખાણ, પરિચય એ આપણે નહીં મેળવી શકીએ. પણ આ શલ્ય છે, એટલે શું થશે કે કોઈ આપણને પોઈન્ટ આઉટ પણ કરે ને તો પણ આપણે કહીશું કે ના એમાં મિથ્યાત્વ શું ભાઈ, નથી જ, એમ કરી અને છુપાવવાનો ભાવ થશે. જે લાલચ માટે કર્યું હતું એ લાલચને ગમે તે ભોગે સંતોષવાનો માર્ગ થશે. બહુ નિખાલસપણે અને કોઈ પણ જાતના બ્લેમ કે કોઈ પણ જાતની વાસ્તવિક પરિસ્થિતિ સાથે ન સંઘર્ષ વિના એવું કહેવાનું મન થાય કે આજના આપણા ધર્મી જીવનની અંદરમાં દંભ અને મિથ્યાત્વ બહુ મોટા પ્રમાણમાં ઘૂસતું જાય છે. કોઈ ધર્મી વ્યક્તિ એ ફરવા જાય અને બહાર જઈને જે કપડાં પહેરે ત્યારે આપણને એવું લાગે કે અહીંયા જે મર્યાદાયુક્ત કપડાં પહેરાતા હતા ને એ પણ કોક ભયના કારણે હતા, સહજ ન હતા. મારાથી આવા કપડાં પહેરાય જ નહીં, આ મર્યાદા વિનાની વાતો હોય જ નહીં મારા જીવનમાં. આવો ભાવ કદાચ મર્યાદાયુક્ત કપડાં પહેર્યા હતા ત્યારે પણ ન હતો. એવું કેમ સાબિત થાય છે? કારણ કે જેવી એને છૂટ મળી, જગ્યા બદલાણી, એવું તરત જ મર્યાદાનો ભંગ કરતા વિચાર પણ ના આવ્યો. આ દેખાડે છે કે મર્યાદાયુક્ત જીવન એ પણ એક પ્રકારનો દંભ હતો. આ બાબતને બધી જ વસ્તુઓમાં અપ્લાય કરી શકાય. આપણામાંથી ઘણા એવા હોય કે જેને એવું લાગે કે ધર્મસ્થાનોમાં હોઈએ ને ત્યારે ભક્ષ્ય વસ્તુઓ વાપરવી, પછી બહાર જઈને ભક્ષ્ય વાપરવું, અને પછી ધર્મસ્થાનોમાં હોઈએ એવા સમયે લોકોને કહેવું કે ના આપણે તો વપરાય જ નહીં આવું, બહાર જઈને વાપરી લેવું. આ દંભ એ ક્યાંક ને ક્યાંક માયાશલ્યમાંથી આગળ વધતા છેક મિથ્યાત્વ શલ્ય સુધી આપણને લઈ જશે, અને આપણને અણસાર પણ નહીં આવે. આ ત્રણેય શલ્યો એટલા બધા કનેક્ટેડ છે કે ત્રણમાંથી કોઈ પણ એકને પણ સેવીએ ને તો બાકીના બંનેઓ એ બોનસમાં મળે છે. તમે જુઓ, જ્યારે પણ માયા થાય છે ત્યારે કંઈક પ્રાપ્ત કરવાની અભિલાષાથી જ માયા થાય છે, અને ત્યારે આ માયાનો પક્ષપાત પણ મનમાં ઊભો થાય છે. એમાં શું ખોટું છે? આખું ગામ કરે છે, લે. આ મિથ્યાત્વ. માયા એ નિયાણ લાવ્યો અને મિથ્યાત્વ લાવ્યું. નિયાણ એ માયા પણ લાવ્યું અને મિથ્યાત્વ પણ લાવ્યું. મિથ્યાત્વ એ માયા અને નિયાણ સહિતનું જ હતું. અને એટલે જ આ ત્રણને જ શલ્ય કીધા. ક્રોધને શલ્ય નથી કીધું. જુઓ, ક્રોધને કશાય કીધો. કેમ આવું થયું? ક્રોધ તો કેટલો ભયંકર છે. ક્રોધે કરોડ પૂરવતણું સંયમ ફળ જાય,
આવો શબ્દ લખાણો. માયાએ ક્રોડ પૂર્વતણું સંયમ ફળ જાય એવું તો ક્યાંય શબ્દ નથી લખાણો. તો વધુ ભયંકર તો ક્રોધ હોવો જોઈએ. અને તેમ છતાં ક્રોધને શલ્ય ન ગણ્યો, ક્રોધને કષાય ગણ્યો. કષાય અને શલ્યમાં શું ફરક? કષાય એટલે કશ વત્તા આય, જે આપણને સંસારનો લાભ કરાવે, આપણો સંસાર જે વધારે તે કષાય. અને શલ્ય એટલે શું? તો કે જે છૂપું રહી અને અંદરથી આત્માને બાંધતું જાય કર્મથી વધુ ને વધુ, પણ છૂપું રહીને, એ શલ્ય. ક્રોધને કષાય ગણ્યો કારણ કે ક્રોધ એક્સપ્રેસિવ છે. યા તો શબ્દથી, યા તો ફેશિયલ એક્સપ્રેશનથી, અને છેવટે કંઈ નહીં તો વર્તાવથી ક્રોધ પકડાઈ જાય છે. ક્રોધી માણસ હશે ને, એને ઓળખવો કે આ સમયે આ માણસમાં ક્રોધ આવ્યો એ ઓળખવું બહુ સરળ છે. માયાવી માણસને સરળતાથી પકડી ન શકાય. એકદમ ધર્મ કરતો માણસ હોય તો ધર્મી જ દેખાશે, એના મનમાં કંઈક ચાલે છે, આવી માયા એ પકડી નહીં શકાય. એટલે આ શલ્ય છે. અને શલ્ય એ કષાય કરતાં વધુ ભૂંડા છે. આ સનાતન સત્યને આપણે સમજવું જોઈએ છે. આપણે કષાયથી બચવા માટે બહુ પ્રયત્નશીલ હોઈએ છીએ. મને ગુસ્સો ન આવી જાય એની માટે હું આટલા ખમાસમણ આપીશ, આટલા રૂપિયા ભંડાર પૂરીશ, આવા કેટલા બધા પ્રયત્નો અને નિયમો આપણે લેતા હોઈએ છીએ કે હું મારા ગુસ્સાને ગમે તેમ કરીને ઓછો કરું. કષાયનો આપણને આટલો ભય છે, પણ શલ્યનો ભય નથી. કેટલી વાર આપણામાંથી કોઈએ બાધા લીધી હશે કે હવે મારાથી કપટ થશે ને તો હું આટલા રૂપિયા જિનાલયમાં ભંડારમાં જઈને પૂરીશ. જો મારાથી કપટ થશે તો હું બીજે દિવસે ઉપવાસ કરીશ. આવા નિયમો આપણે ક્યારેય નથી લેતા, કારણ કે શલ્યનો આપણને ભય ઓછો છે, કષાયનો ભય વધારે છે. અહીંયા આ ત્રણ શલ્યો એને કેમ વ્યવસ્થિત આપણે સમજ્યા છીએ? કારણ કે આ મૂળ છે. ઉપત્તિના 50 બોલ હવે પૂરા થવામાં છે. એટલે છેલ્લે એવા તત્વો મૂક્યા છે કે જે સૌથી પહેલાં કાઢવા જેવા છે, જે સૌથી ભયંકર છે. શલ્ય પછી કષાય આવશે. તરત જ જે બોલ આવશે એ ક્રોધ, માન, માયા, લોભ, કષાય, પરિહરો. આમાંથી માયાને કષાયમાં પણ મૂક્યું અને શલ્યમાં પણ મૂક્યું. ક્રોધ, માન અને લોભ એ ત્રણેય ખબર પડી જાય, માયા ખબર નથી પડતી, એટલે શલ્ય છે. આપણે આપણા જીવનને ફરી એકવાર હું આ વસ્તુ લઉં કે શલ્યોથી બચાવવા માટે બહુ જ એલર્ટ રહેવું પડે. ક્યાંય પણ મનથી પણ માયા ન થઈ જાય. મારું સ્ટેટસ જાળવવા, હું ધર્મી છું એવું પ્રૂવ કરવા, મને કંઈક આવડે છે એવું સાબિત કરવા માટે પણ આપણાથી માયાનું સેવન ન થઈ જાય, એની પ્રાઇમ અટર મોસ્ટ તૈયારી આપણે રાખવી જોઈએ. ક્રોધ ન થઈ જાય એની માટે આપણે કેટલા વખતથી મહેનતો કરીએ છીએ. ક્રોધ ન આવવાનો હોય એવા સમયે પણ આપણે મનને ભાવિત કરતા જઈએ છીએ કે ભાઈ જો તારે ગુસ્સે નથી થવાનું, તારે માયા નથી કરવાની. આવો વિચાર આપણે ક્યારે કર્યો? તારે કોઈ પણ લાલચને મોટી નથી થવા દેવાની. આવો વિચાર છેલ્લે ક્યારે આવેલો? તારે કોઈ પણ પ્રકારે દોસ્ત મિથ્યાત્વને નથી પોષવાનો. જે ખોટું છે એને ખોટું તરીકે સ્વીકારતા શીખ, જે સાચું છે એને સાચું તરીકે જોતા શીખ, જેનામાં જીવ છે એને જીવ તરીકે એની હારે વ્યવહાર કરતા શીખ, અને જે નિર્જીવ છે એને નિર્જીવ તરીકે વ્યવહાર કરતા શીખ. બસ આટલું શીખી લે દોસ્ત, એ જ સમ્યક્ત્વ છે. અને નથી શીખ્યા તો બધો ધર્મ હોતે છતે એ મિથ્યાત્વ જ છે. આત્માની
જ્યાં સુધી સ્વીકાર ભાવના આપણા મનમાં નહીં આવે ત્યાં સુધી આમાંનું કંઈ નહીં પ્રગટી શકે. અને ભાવના પ્રગટાવવા માટેનો અમોઘ ઉપાય છે શલ્યોને જીવનમાંથી દૂર કરવા. અને એની માટેની પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે શલ્યોને સ્વીકારવા. આ 4 વાતો ક્રોધ, માન, માયા, લોભ, પરિહરૂપ, કષાયોનું સ્વરૂપ એ બધા માટે ફરીથી મળીએ. પણ આ વખતે આ કેટલીક સમયગાળો કેટલોક લાંબો મળ્યો અને હજી કદાચ કેટલોક મળે તો મૂળ કારણે સમજવું કે આ શલ્યો જીવનમાંથી કાઢવા બહુ આવશ્યક છે. અને આ શલ્યો કાઢવા માટે સમય જોઈશે જ. અંદર ખૂંચાયેલી છે વસ્તુ, એ એમને સીધી રીતે નહીં નીકળે. એટલે આવા શલ્યોથી આપણે રહિત બનીએ. અને કષાયો એ બધાથી પણ દૂર થવાના પ્રયત્નો આપણા વિશેષપણે થાય એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.